તાજેતરમાં જૂનાગઢ જિલ્લાના વિસાવદરના ભૂતરી ગામમાં એક ધાર્મિક કાર્યક્રમમાં આયોજક દ્વારા અનુસૂચિત જનજાતિના લોકોને અલગ જમવાનું કહી અને અલગ પાણીની વ્યવસ્થા હોય એવું કહી અપમાનિત કરી ભેદભાવભર્યું વર્તન કરતા પોલીસમાં આયોજક વિરુદ્ધ ફરિયાદ થયેલી હતી। આયોજક બાબુભાઈ હુકાભાઈ, નરેન્દ્ર ભાણજી શિરોયા, રમણીક શામજી સોરઠિયા, અતુલ ભીખાભાઈ શિરોયા અને ભૂલાભાઈ પોપટ શિરોયા ઉપર અજય ચતુરભાઈ બોરીચાએ આ તમામ સામે એટ્રોસિટીની ફરિયાદ નોંધાવેલ છે। આ અંગે ડીવાયએસપી શ્રી રવિરાજસિંહ પરમારે વધુ વિગત પત્રકારો સમક્ષ આપી જણાવ્યું હતું કે વિસાવદર પોલીસ સ્ટેશન ખાતે એક એટ્રોસિટીનો બનાવ બનેલ છે। જે બનાવની વિગત એવી છે કે 27-28 એપ્રિલના રોજ રામજી મંદિર બનાવેલું છે। જે રામજી મંદિર ખાતે રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમનું આયોજન કરેલું હતું। જે અંતર્ગત આ કામના જે આરોપીઓ છે બાબુભાઈ હપાણી, નરેન્દ્ર શિરોયા, રમણીકભાઈ સોરઠિયા, અતુલ શિરોયા, ફૂલા શિરોયા, જે આ જે રામજી મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ છે તેના આયોજકો છે। તેઓ ગામ સમસ્ત કાર્યક્રમ હોય એટલે જે અજયભાઈ ચતુરભાઈ બોરીચા જે આ કામના ફરિયાદી છે તેઓ અને અન્ય જે વ્યક્તિઓ જ્યાં ગામમાં રહે છે, જે અનુજાતિથી બિલોંગ કરે છે, તેઓને ઇન્વિટેશન આપવા ગયા હતા કે તમારે 28 તારીખે જે જમણવારનો કાર્યક્રમ છે તેમાં ગામ લોકો જમી લે તે પછી તમારે તમારા થાળી વાટકા લઈને આવવાનું રહેશે અને તમારી બધી અલગથી વ્યવસ્થા કરેલી છે। આ અન્વયે આવી રીતે અલગથી ગામમાં આયોજન કરેલું હોય અને સમસ્ત ગામનું આયોજન હોય અને છતાં પણ આ રીતે ઇન્વિટેશન આપેલું હોય, જે અન્વયે આ લોકોને પોતાનું અપમાન થયેલું જણાઈ આપેલું હોય, જેથી આ બાબતે વિસાવદર પોલીસ સ્ટેશન ખાતે તારીખ 28ના રોજ ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે અને ફરિયાદ દાખલ કર્યા બાદ હાલ જે તે બનાવવાળી જગ્યાનું પંચનામું કરવામાં આવેલ છે અને જે સાહેદો આ કામમાં ઉપસ્થિત હતા તેઓના નિવેદન લેવામાં આવેલ છે અને જે આ કામના આરોપીઓ છે તેઓને પણ નોટિસ આપીને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કાર્યરીતિ પ્રમાણે હાલ તપાસ ચાલુ છે। ખરેખર આ બનાવ બનેલ છે કે કેમ તે બાબતે તથ્યોની તપાસ કરવામાં આવેલ છે અને ખરેખર આ પ્રકારે કોઈ ઘટના બનેલ છે કે કેમ તેની નિષ્પક્ષ અને તટસ્થ તપાસ કરવાની માનનીય એસપી સાહેબ તરફથી સૂચના છે।